દેશના નાગરિકો પર મોંઘવારીનો માર. સરકારી ઓઇલ કંપનીઓએ આજે 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ 993 રૂપિયાનો વધારો કર્યો છે. જો કે રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 19 કિલો કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 3000 ને પાર પહોંચી ગઈ છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા રેસ્ટોરન્ટ, હોટલ સંચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે, જેની અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ થવાની શક્યતા છે. ગેસના ભાવમાં વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને મુખ્ય કારણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાના કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્થળેથી આયાત વધારવાને કારણે વધારાની પડતર કિંમતોનો બોજ ગ્રાહકો પર આવ્યો છે. દેશના નાગરિકો પર મોંઘવારીનો માર. સરકારી ઓઇલ કંપનીઓએ આજે 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ 993 રૂપિયાનો વધારો કર્યો છે. જો કે રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 19 કિલો કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 3000 ને પાર પહોંચી ગઈ છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા રેસ્ટોરન્ટ, હોટલ સંચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે, જેની અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ થવાની શક્યતા છે. ગેસના ભાવમાં વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને મુખ્ય કારણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાના કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્થળેથી આયાત વધારવાને કારણે વધારાની પડતર કિંમતોનો બોજ ગ્રાહકો પર આવ્યો છે.